જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે અત્યારે સવારે 5:30 વાગ્યાના ગુલાબ તોડવા માટે આવ્યા છે, તમે જોઈ રહ્યા છો. અને આ બેટરી છે, આ રીતે બેટરી લગાવીને આપણે ગુલાબ તોડીએ છીએ. તો અત્યારે તોડવાનું શરૂ છે. અને તમારે આ પૂરી માહિતીવાળો વિડીયો જોઈતો હોય તો આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ. યુટ્યુબ ચેનલનું નામ છે જયરાજ વ્લોગ્સ 8957. એની અંદર આપણે પૂરી વિડીયો અપલોડ કરીએ છીએ. અને ઇન્સ્ટાગ્રામની અંદર ખાલી આપણે 1 મિનિટની જ વિડીયો અપલોડ કરીએ છીએ. તો તમારે પૂરેપૂરી વિડીયો જોવી હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે સવારે ગુલાબ તોડવા માટે આવ્યા છે. ગુલાબ તોડીને પછી જે આપણે ફૂલ માર્કેટની અંદર આપણે વેચવા માટે જઈએ છીએ, તો આપણે ખેતરથી લઈને ફૂલ માર્કેટ સુધીનો આ વ્લોગની અંદર બધી માહિતી આપવાના છે. તો આ વ્લોગની અંદર તમે જોડાઈ રહો અને જોજો ફૂલ કેવી રીતના તૂટે છે, કેવી રીતના વેચાય છે, એ બધું તમને આની અંદર માહિતી મળી જશે. અને તમારે પૂરેપૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલમાં જવું પડશે. તો અત્યારે આપણે તોડીએ છીએ, જોઈ રહ્યા છો. આ રીતનું તોડવાનું શરૂ છે. આ રીતે ગુલાબ તૂટે છે. અને અમુક જણને એવું લાગતું હશે કે ગુલાબ તોડવા બહુ સહેલી વાત છે, પણ એવું નહીં હોતું મારા ભાઈ. કારણ કે ગુલાબ તોડવા તમને લાગે કે સહેલું છે, પણ એમાં તકલીફ તો થોડી પડે જ છે. ને ગુલાબ બીજી વાત કે દરરોજ આપણે તોડવા જ પડે. દરરોજને દરરોજ ગુલાબ થઈ જ જાય છે. અમુક જણને નથી ખબર હોતી કે ગુલાબ દરરોજ તોડવાના, ક્યારે તૂટે, એવું બધું. તો આપણે દરરોજ સવારે થાય એટલે ગુલાબ તોડવા તો પડે જ, નહીંતર બગડી જાય, ગુલાબ ગળી જાય. એટલે દરરોજના દરરોજ આપણે ગુલાબ તોડવાનું રહેશે. ને બીજું બધું કે એને દવા ખાતર બધું ટાઈમ ટુ ટાઈમ આપણે આપવું પડે. જેવો આપણે ખોરાક લઈએ છીએ એ રીતના એને પણ ટાઈમે બધું કમ્પ્લીટ આપવું પડે છે. અને બધા આ રીતનું જ બધા ગુલાબ સવારે તોડીને આપવા માટે આવે છે. તો આપણે માર્કેટમાં જે વેચીએ છીએ એ પણ તમને આ બ્લોગમાં જણાવીશું. તો આપણે ખેતરથી લઈને કુંજા ફૂલ માર્કેટનું આપણે સફર રહેવાનું છે. તો આ બ્લોગ પૂરેપૂરો તમે જોજો. તો હજુ તો આપણે એક લાઈન આવે જે ચા કહેશે, આપણે એક તોડી રહ્યા છે. જે બીજા ચાની અંદર તોડવાનું શરૂ છે. અને ગુલાબની ક્વોલિટી બતાવું તમને. તો આ રીતની ગુલાબની આપણી ક્વોલિટી છે, કલર એવું. તો વ્લોગમાં જોડાઈ રહો, બીજી માહિતી તમને આપતા રહીએ. માર્કેટમાં જઈને પણ તમને બતાવીએ. તો હું ગુલાબ તોડીને ઘરે આવી ગયો છું. અને આપણે ગુલાબ 2 થેલા થયા છે, તો તમે જોઈ રહ્યા છો. તો આપણે ગુલાબની ક્વોલિટીની વાત કરીએ તો આપણે 1 નંબરની ક્વોલિટી છે, તમને બતાવી દઈએ. તો તમે અહીંયા જોઈ રહ્યા છો, આ આપણે 1 નંબરની ક્વોલિટી છે આ ગુલાબની. અને બીજું કે હવે આપણે કુંજરાઈ વેચવા માટે અહીંયા જવાનું છે. થોડું પાણી છાંટીને તાજું રહે એના માટે પાણી છાંટવું જરૂરી છે. પછી તમને માર્કેટ જઈને બતાવીએ. હું માર્કેટમાં આવી ગયો છું અને ગુલાબ વેચવા માટે ઊભો છું, તમે અહીંયા જોઈ રહ્યા છો. અને આપણે થોડું માર્કેટ પણ બતાવી દઈએ. તો તમને જોવા મળી રહ્યું છે આ માર્કેટ છે. અને ગામની વાત કરું તો આ કુંજરાવ માર્કેટ ભરાય છે. અને જિલ્લો આણંદ આપણે લાગે છે, તો તમે ત્યાં જઈને ગુલાબ તમે ખરીદી શકો છો. અને બીજું કે આપણે ગુલાબ વેચી દીધું છે. અને આ રીતના અહીંયાથી પાર્સલ થાય છે અને બહાર ગમે તે મોકલાવાનું હોય તે રીતના મોકલાય છે. તો આપણે અહીંયા ગુલાબ આપી દીધું છે, તમે અહીંયા જોઈ રહ્યા છો. આ રીતના આપણે ગુલાબ પાર્સલ બધું થાય છે. અને બીજા વેપારી જે હોય તે બહાર મંગાવે છે. તો આ રીતના અહીંયા બરફને એવું નાખવામાં આવે છે. અને આ રીતના પાર્સલ કરીને આવી બેગો ભરે છે. બેગો ભરીને પછી આપણે જ્યાં મોકલાવાનું હોય ત્યાં મોકલવામાં આવે છે. તો આ વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા દરરોજ વ્લોગ લઈને અમે આવતા રહીશું. અને અમારા વ્લોગ જોવાનું ભૂલશો નહીં. તો મળીએ એક નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.